લોકોને સારા રસ્તા માટે પણ વલખાશે એવા પણ અમદાવાદના ન્યૂ ડેવલપ વિસ્તાર બનાતા શેલામાં તો વિકાસ જાણે ખાડામાં ગરક હોય તેવી સ્થિતિ છે। સ્માર્ટ સિટી અમદાવાદ ખરા અર્થમાં કેટલું સ્માર્ટ છે તે જોવું હોય તો શેલામાં પહોંચવું પડે। શહેરના આ સૌથી વિકસિત એરિયામાં વાહન ચલાવવું એટલે જાણે માથાનો દુખાવો। અને આ સ્થિતિ કેમ છે તેની સાબિતી તો અહીંના રસ્તા જ આપી રહ્યા છે। સમ ખાવા પૂરતો એક સારો રસ્તો મળવો એ મુશ્કેલ છે, પરંતુ અહીં સૌથી કફોડી સ્થિતિ તો છે ઓર્કિડ સ્કાયના અને તેની આસપાસમાં રહેતા રહીશોની। 30મી જૂનના રોજ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદમાં શેલાના રસ્તા કઈ હદે ધોવાયા એ તો આખા ગુજરાતે જો। એ ભીમકાય ભૂવો પડ્યો હતો જે જગ્યાએ ત્યાં તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરાયું હતું, પરંતુ એ સમારકામ હજુ ચાલુ જ છે। લગભગ 45 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ કામ પૂરું થવાનું દૂર દૂર સુધી કોઈ જણસાર નથી। અમદાવાદના નવા ડેવલપ શેલા વિસ્તારમાં આજથી 44-45 દિવસ પહેલા એક ભૂવો પડ્યો હતો। એ ભૂવાના લાઈવ દ્રશ્યો સમગ્ર રાજ્યના લોકોએ જોયા હતા। એ ઘટનાને આજથી 44 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ એ ભૂવાનું સમારકામનું કામ પૂર્ણ થઈ શક્યું નથી અને શેલામાં પ્રવેશ કરતો જે મુખ્ય રસ્તો છે એ રસ્તો જ અત્યારે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। એના કારણે ના માત્ર આ ઓર્કિડ સ્કાય સિટી કે જેની પાસે આ ભૂવો પડ્યો હતો ત્યાંના લોકો પરેશાન છે, પરંતુ એ સિવાય સમગ્ર શેલા વિસ્તારના લોકો પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે સામાન્ય સંજોગોમાં અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। આ સિવાય જે રસ્તાઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં ખરાબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે જ્યાં એક તરફ તંત્ર એ દાવાઓ કરતું હોય છે કે સેટેલાઇટથી કઈ જગ્યાએ રસ્તાઓ ખરાબ છે એ જોઈ શકાય એ પ્રકારની ટેકનિક ડેવલપ કરવામાં આવી છે, અને બીજી તરફ શેલા વિસ્તાર કે જે નવો ડેવલપ થતો વિસ્તાર છે ત્યાં ખાડાઓ તો ઠેર ઠેર જોવા મળી જ રહ્યા છે, પરંતુ જે ભૂવો આજથી 44-45 દિવસ પહેલા પડ્યો હતો એ ભૂવાનું કામકાજ હજુ પણ પૂર્ણ થઈ શક્યું નથી। ત્યારે એ પ્રશ્ન થતો પણ જોવા મળી રહ્યો છે કે આ તંત્રની કેવા પ્રકારની કામગીરી અથવા તો કઈ સ્પીડથી તેઓ કામ કરી રહ્યા છે કે એક સામાન્ય ભૂવો 44-45 દિવસ બાદ પણ એનું પુરાણનું કામકાજ અને સામાન્ય સ્થિતિમાં એ રોડ નથી આવી શક્યો। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। છેલ્લા 1.5 માસથી શેલાથી એસપી રિંગ રોડને જોડતો મુખ્ય રસ્તો ભૂવાને કારણે બંધ છે, જ્યારે બીજા રસ્તા તરફ એ હદે ટ્રાફિક જામની સમસ્યા છે કે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। એમાં પણ રાતના સમયે તો લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। સમયસર ઘરે કેમ પહોંચવું એ તો સૌથી મોટો પ્રશ્ન બની જાય છે। ઓર્કિડ સ્કાયના 650 ફ્લેટ ધારકોની સ્થિતિ કફોડી બની છે। સ્કૂલ બસ પણ હાલ તો ફ્લેટ સુધી નથી આવી રહી। તંત્ર દ્વારા કોઈ જ કામ ન કરાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। આપણે જે ડેવલપ કન્ટ્રી છે કમ્પેરિઝન તો કરવાનું ભૂલી જ જાઓ, પણ જે છે એને પણ કરેક્ટ કરવામાં આપણે કેરલેસ છે, બેજવાબદાર છે। મારી ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે કાંઈ પણ પ્રોગ્રેસ બી દેતી હોય, કંઈ કામકાજ ચાલતું હોય તો પણ અમને થાય કે ના કામકાજ ચાલી રહ્યું છે, પણ અત્યારે તમે જુઓ કે એઝ ઇટ ઇઝ બધું પડ્યું છે। આ પાઇપો પડી છે અને પાણી ભરેલા છે અને આ ક્યારનું ક્લોઝ છે। જે રીતે આ રીતનું ચાલે છે આ મહિનાથી અમે જોઈએ છે। ન માત્ર ફ્લેટના રહીશો પરંતુ 150 જેટલા દુકાનધારકો પણ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે। બિસ્માર રસ્તાને લીધે દુકાનોમાં કોઈ ગ્રાહક જ નથી આવી રહ્યા અને એટલે તેમના માટે તો જાણે પડતા પર પાટું જેવી સ્થિતિ છે। 150 બધી શોપમાં એવી તકલીફ છે કે કોઈ કસ્ટમર આવી નથી શકતું। અમારે લોકોને કોઈને જવું હોય તો બી નથી જઈ શકતું। અમને ઓલવેઝ કસ્ટમર ફોન કરીને કહે છે કે અમારે તમારે ત્યાં આવવું છે પણ અમે આવી નથી શકતા, બિકોઝ આ બધું જે થયું છે એ કામ હજી ફિનિશ નથી થયું। સરકાર નવા નિયમો કાઢે છે, હેલ્મેટના, 3 સવારીના, ટો કરવાના નિયમો, 2 સેકન્ડમાં ગાડી ઉપડી જાય છે, તો આ ભૂવામાં કેને આટલી મોડું કરે છે, બરાબર। હવે સરકારને એટલું છે કે અમે ધંધા લઈને બેઠા છીએ, છોકરાઓને પગાર આપવાના, બધું કરવાનું, એ અમે ક્યાંથી કાઢીએ 45 દિવસની અંદર, 1 મહિનામાં? તો એ બી સરકારને જોવું જોઈએ ને, એ વસ્તુ છે। પીડા લોકોના અવાજમાં વર્તાઈ રહી છે, પરંતુ તંત્રના બહેરા કાને આ અવાજ ક્યારે સંભળાશે અને સંભળાશે પણ કેમ એ સૌથી મોટો સવાલ છે।